વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે નફો અને ખોટના બે ક્વેશ્ચન જોવાના છીએ। એમાં ક્વેશ્ચન નંબર 1 અહીંયા આપેલો છે કે એક મોબાઈલ ફોન રૂપિયા 6250માં વેચવાથી વેપારીને 25% નફો થાય છે, તો મોબાઈલની મૂળ કિંમત શોધો। અહીંયા મિત્રો તમને વેચાણ કિંમત આપેલી છે અને એ વેચાણ કિંમત ઉપર થતો નફો ટકાવારીમાં આપેલો છે। આપણે વસ્તુની મૂળ કિંમત એટલે કે મૂકી શોધવાની છે। તો કેવી રીતે આની ગણતરી કરીશું, ચાલો જોઈએ। સૌથી પહેલાં મૂળ કિંમત લાવવી હોય તો અહીંયા હું લખી દઉં છું કે મૂકી બરાબર, આને તમે કોઈ બીજી રીતથી પણ ગણી શકો છો, પણ આપણે ડાયરેક્ટલી આને શોર્ટ ટ્રીકમાં ગણીશું। સૌથી પહેલું કામ, મૂકી લાવવી હોય તો જે વેચાણ કિંમત તમને આપેલી છે એ તમારે અહીંયા લખી દેવાની 6250, એને તમારે 100 વડે ગુણી દેવાનું અને છેદમાં જે પણ નફો તમને ટકાવારીમાં આપેલો છે એ નફાની ટકાવારીને 100ની અંદર એડ કરી અને નીચે છેદમાં લખી દેવાના। તો અહીંયા 25% આપેલા છે, તો 25ને હું 100ની અંદર એડ કરું તો 125 થાય, તો 125ને હું અહીંયા લખી દઉં। હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા 125થી હું અહીંયા છેદ ઉડાડું તો 125 પંચું 625 થાય, તો અહીંયા 5 આવી જાય અને આ 0 લગાવી દઈએ એટલે 50 આવી જાય। હવે 50 અને 100નો ગુણાકાર કરીએ તો મિત્રો અહીંયા મળે છે 5000 રૂપિયા। તો અહીંયા મૂળ કિંમત એટલે કે મોબાઈલની જે મૂકી હતી એ કેટલી હતી મિત્રો? 5000 રૂપિયા હતી। 5000 રૂપિયાનો મોબાઈલ 6250માં વેચ્યો એટલે અહીંયા વેપારીને 25% નફો થયો। જ્યારે પણ આવી પ્રકારની રકમ તમને આપેલી હોય એટલે કે આ ટાઈપનો દાખલો આપેલો હોય અને મૂળ કિંમત શોધવાનું પૂછે તો ડાયરેક્ટલી તમારે શું કરવાનું, વેચાણ કિંમતને 100 વડે ગુણી અને નફાની ટકાવારીને 100માં એડ કરી અને ભાગાકારમાં લખી દેવાનું અને સાદુરૂપ આપવાથી ડાયરેક્ટલી તમને મૂળ કિંમત મળી જાય છે। હવે નફો આપેલો હતો તો આપણે આ રીતે ગણતરી કરી। માની લઈએ કે રકમમાં તમને ખોટની ટકાવારી આપેલી હોય તો દાખલો કેવી રીતે ગણવાનો એ આપણે દાખલા નંબર 2માં જોઈએ। ક્વેશ્ચન નંબર 2 આપેલો છે મિત્રો કે એક ટીવી રૂપિયા 12000માં વેચવાથી મહેશને 20% ખોટ જાય છે, તો ટીવીની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત શોધો। તો અહીંયા આગળના દાખલામાં અહીંયા નફાની ટકાવારી આપેલી હતી, આ દાખલામાં ખોટની ટકાવારી આપી છે, તો આપણે મૂળ કિંમત કેવી રીતે શોધીશું? તો જુઓ, એના જેમ જ ગણતરી કરવાની છે કે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત બરાબર શું કરવાનું, વેચાણ કિંમત જે આપેલી છે એ તમારે અહીંયા લખી દેવાની 12000, એને તમારે 100 વડે ગુણી દેવાના અને છેદમાં જે લખવાનું છે એમાં સામાન્ય ફેરફાર કરવાનો છે કે નફાની ટકાવારી આપેલી હોય તો નફાને 100ની અંદર એડ કરી અને છેદમાં લખવાનો, પણ જો ખોટની ટકાવારી આપેલી હોય તો તમારે શું કરવાનું, 100ની અંદરથી ખોટની ટકાવારી બાદ કરી અને છેદમાં લખવાનું। સામાન્ય ફરક છે કે નફાની ટકાવારીમાં આને ટકાવારીને 100ની અંદર એડ કરી છેદમાં લખવાના, ખોટની ટકાવારી હોય તો 100ની અંદરથી આ ખોટની ટકાવારી બાદ કરી અને છેદમાં લખવાની। તો અહીંયા 100માંથી હું 20 બાદ કરું તો કેટલા આવે છે? 80 અહીંયા લખાય, બરાબર। હવે આનું સાદુરૂપ આપીએ તો ટીવીની ખરીદ કિંમત તમને મળી જાય। અહીંયા એક 0 ઉડાડી દઈએ, એક 0 ઉડાડ્યા પછી અહીંયા 1200 વધે છે, અહીંયા 8 વધે છે, તો ડાયરેક્ટલી હું 8 વડે છેદ ઉડાડું તો 15 × 8 = 120 થાય, તો અહીંયા આવી જાય 15 અને આ એક 0 અહીંયા એડ કરી દઈએ એટલે કે અહીંયા આવે 150। હવે 150ને 100 વડે ગુણીએ તો અહીંયા મળે છે મિત્રો 15000 રૂપિયા। તો 15000 રૂપિયા એ ટીવીની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત કહેવાય, બરાબર। તો આપણો જવાબ અહીંયા આવી ગયો મિત્રો કે ટીવીની ખરીદ કિંમત કેટલી? તો 15000 રૂપિયા। ટીવી 15000માં ખરીદી અને 12000માં વેચવામાં આવે તો આ ટીવી ઉપર મહેશને 20% ખોટ જાય છે। તો આ પ્રકારે બંને દાખલા તમે સોલ્વ કરી શકો છો। બંને દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે। વિડીયો ગમે તો એક લાઇક આપી દેજો અને ચેનલ પર વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો।